રાપર તાલુકામાં રવિ પાકનું મબલખ વાવેતર કરવામાં આવ્યું। ગુજરાતમાં એક કહેવત છે કે વરસે તો વાગડ ભલો, એ મુજબ વાગડ વિસ્તારના રાપર ભચાઉ તાલુકાના વિસ્તારોમાં ગયા ચોમાસામાં જોરદાર વરસાદ થતાં નદી, નાળા, ડેમ, તળાવ, ચેકડેમ ઓગની ગયા છે। ઉપરાંત કચ્છની જીવાદોરી સમાન કચ્છ નર્મદા કેનાલ રાપર તાલુકાના 39 ગામ અને ભચાઉ તાલુકાના 27 ગામના પાદરમાંથી મુખ્ય કેનાલ પસાર થઈ રહી છે। હવે તો લગભગ તમામ ગામોમાં બ્રાન્ચ કેનાલ વાટે કે ખેડૂતો પોતાની રીતે નર્મદાના નીર દ્વારા ખેતી કરી રહ્યા છે। ગયા વર્ષે રવિ પાકના જીરું, રાયડો, ઘઉં, શાકભાજી, ઇસબગુલ, એરંડા, કપાસ મળીને અંદાજે 125 કરોડનું ઉત્પાદન થયું હતું। રાપર તાલુકો ખેતી આધારિત છે। આ તાલુકામાં એક પણ ઇન્ડસ્ટ્રીઝ એરિયા નથી, એટલે ખેતી અથવા મુંબઈની વાટના લીધે આવક થાય છે। વાગડ વિસ્તારમાં હાલ 1 એકર જમીનનો ભાવ 8 થી 12 લાખ સુધીનો છે, એટલે વાગડ વિસ્તારમાં મુંબઈગરા તથા સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત તથા અન્ય રાજ્યના લોકો ખેતર લેવા લાગ્યા છે। ખડીરમાં પણ જમીનના ભાવ ઉચકાયા છે। વાગડ વિસ્તારમાં આ વર્ષે રવિ પાકના વાવેતર અંગે માહિતી આપતા રાપર ખેતીવાડી અધિકારી ભરતભાઈ શ્રીમાળીએ જણાવ્યા મુજબ ઘઉં 7715, ચણા 580, રાયડો 9030, જીરું 32670, ઇસબગુલ 2870, વરિયાળી 2675, શાકભાજી 650, ઘાસચારો 6035 તથા અન્ય મળી અત્યાર સુધીમાં 62155 હેક્ટરમાં વાવેતર થયું છે। હજુ પણ ખેડૂતો વાવેતર કરી રહ્યા છે, એટલે અંદાજે રાપર તાલુકામાં 80-85 હજાર હેક્ટર ક્ષેત્રમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવશે। રાપર તાલુકાના 97 ગામ, ખડીરના 12 ગામ તથા ભચાઉ તાલુકાના 27 ગામ કે જે વાગડ વિસ્તાર તરીકે ઓળખાય છે, આ વિસ્તાર માત્ર ખેતી આધારિત છે। નર્મદા કેનાલ દ્વારા એક દાયકાથી ખેડૂતો વાવેતર કરી રહ્યા છે। શિયાળા, ઉનાળા અને ચોમાસામાં સિઝન મુજબ વાવેતર થાય છે, એટલે ખેડૂતોને ખેતી આધારિત ઉત્પાદનમાં સારા ભાવ મળે છે। રાપર એપીએમસી ખાતે હાલમાં 340 જેટલા વેપારીઓ અને કમિશન એજન્ટને આવક થઈ રહી છે। રાપર એપીએમસીમાં વરસભર ખેતીની આવક થતી રહે છે, એટલે ખેડૂતો સાથે વેપારીઓ પણ પગભર થઈ રહ્યા છે। રાપર શહેરના મુખ્ય બજારમાં એક ગલાવારી દુકાનનો ભાવ 60-65 લાખનો છે, જ્યારે સલારી નાકા, સોની બજાર, માલી ચોક, એસટી રોડ, દેના બેંકમાં 90 લાખથી 1.25 કરોડ રૂપિયાનો ભાવ બોલાઈ રહ્યો છે। તો ચિત્રોડ, ગાગોદર, બાલાસર, આડેસર, પલાસવા, ફતેહગઢ, મોડા, હમીરપુર, રામવાવ, સુવઈ સહિતના વિસ્તારોના ગામોમાં પણ તેજી આવી છે। જ્યાં 1.5-2 લાખમાં દુકાન મળતી હતી, ત્યાં હવે 20-30 લાખ રૂપિયા થઈ ગયા છે। વાગડ વિસ્તારમાં હાલ તેજી ભરપૂર છે। દરરોજ રાપર સબ રજિસ્ટ્રાર કચેરીમાં 50-70 દસ્તાવેજોની નોંધણી થઈ રહી છે। આમ વાગડ વિસ્તારમાં ખેતી આધારિત તેજી આવી ગઈ છે, જેનું મુખ્ય કારણ રવિ પાક છે। અબજો રૂપિયાનું જીરુંનું ઉત્પાદન દર વર્ષે થાય છે, જેમાં સરકારી આંકડા મુજબથી 3 ગણી વાવેતર હોય છે। અનેક ખેડ મજૂરો પણ ભાગ્યા તરીકે પગભર થઈ ગયા છે। આમ વાગડ વિસ્તારમાં દરેક સિઝનમાં ખેતી આધારિત પાક ખેડૂતો માટે આશીર્વાદ બન્યો છે। નર્મદા કેનાલ પર મોમાઈ, મોરાથી ભચાઉ સુધીના વિસ્તારમાં અંદાજે 20,000 એન્જિન ચાલે છે, જે દૂર દૂર સુધી ખેતરમાં પાણી પહોંચાડી રહ્યા છે। સુધી રાપર તાલુકામાં કુલ 62,155 હેક્ટરમાં રવિ ઋતુના વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવેલું છે। એમાં 7,715 ઘઉં, ચણા 580 હેક્ટર, રાઈ 9,030 હેક્ટર, જીરું 32,670 હેક્ટર, ધાણા 10 હેક્ટર, ઇસબગુલ 2,810 હેક્ટર, વરિયાળી 2,675 હેક્ટર, શાકભાજી 630 અને ઘાસચારો 6,035। રાપર તાલુકામાં એવરેજ રવિ ઋતુમાં 70,000 આજુબાજુ વાવેતર થતું હોય છે દર વર્ષે। અને એમાં પછી આ કેનાલ આવ્યા પછી અમને છેલ્લા 10 વર્ષમાં વાવેતર આપણું રવિ ઋતુમાં ઘણો સારો એવો વધારો થયો છે। અને આ સિઝનમાં અંદાજિત આપણા ફાઇનલ વાવેતર વિસ્તાર 70,000 આજુબાજુ થઈ શકવાની શક્યતા છે। થેન્ક યુ સાહેબ। રાપર અને ભચાઉ તાલુકો એટલે વાગડ વિસ્તાર કહેવાય। આ વાગડ વિસ્તારમાં આ વર્ષે રવિ સિઝનમાં અત્યારે જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, ચણા અને શાકભાજી તથા ઘાસચારાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે। અંદાજિત 80,000-85,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે। આ વાગડ વિસ્તાર એટલે રાપર તાલુકાના 92 ગામ, ખડીર વિસ્તારના 12 ગામ તથા ભચાઉ તાલુકાના 27 ગામને વાગડ વિસ્તાર કહેવામાં આવે છે। અને આ વર્ષે આ તાલુકો અને આ વિસ્તાર 100% ખેતી આધારિત વિસ્તાર છે, જેમાં આ વર્ષે સારા પ્રમાણમાં ખેડૂતો વાવેતર કર્યું છે। અને છેલ્લા દશકાથી જે નર્મદા કેનાલ આવવાથી ખેડૂતો ની પેદાશ સારી આવવાથી ખેડૂતો પણ પગભર થયા છે। એની સાથે અનેક નાના મોટા જે ભાગ્ય તરીકે ખેડૂતો કામ કરે છે, એ પણ સારી એવી પગભર થયા છે। અને રાપર એપીએમસી ની અંદર 12 માસ રવિ સિઝન હોય, ચોમાસું સિઝન હોય કે ઉનાળુ હોય, ત્રણેય સિઝનમાં માલ આપતા થયા છે, જેથી રાપરના ખેડૂતો અને રાપરમાં જે ભાગ્ય તરીકે નોકરીયાત મજૂર વર્ગ
ને પણ ખૂબ સારો લાભ આ નર્મદા મૈયાના આગમનથી થયો છે અને ખૂબ સારું વાવેતર થયું છે અને આશા રાખીએ કે આ રવિ સિઝન ખેડૂતોને સારું ઉત્પાદન મળે અને સમૃદ્ધ થાય